નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। થરાદના ગઢવી હોસ્પિટલ ખાતે સ્વર્ગીય ડૉક્ટર ડી ગેહલોત અને સ્વર્ગીય મંજુલાબેન ગેહલોતની 15મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 89 બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ડૉક્ટર મહેશદાન ગઢવી, જેપી જોશી, એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, મહેશભાઈ મેડિકલ ગઢવી હોસ્પિટલ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વર્ગીય દીપક ડી ગેહલોતના દીકરી ડૉક્ટર રોયલ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ બરકત રાઠોડ, થરાદ। આજે ગઢવી હોસ્પિટલ ખાતે રેપલર હોસ્પિટલના પૂર્વ અધિક્ષક ડૉક્ટર દીપકભાઈ ગેહલોત અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મંજુલાબેન ગેહલોત બંને દંપતીની પુણ્યતિથિ નિમિત્તે તેમની દીકરીઓ ડૉક્ટર રોયલ ગેહલોત અને રિયલ ગેહલોત દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દ્વારા શ્રેષ્ઠ માનવ સેવા થઈ શકે છે અને માણસનું લોહી જ બીજા માણસને કામ આવે છે। આજે અહીં જે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે એમાં અત્યાર સુધીમાં 55થી વધારે ડોનરોએ ડોનેટ બ્લડ કર્યું છે। હજુ કેમ્પ ચાલુ છે અને રજિસ્ટ્રેશન મુજબ 120 લોકોએ બ્લડ ડોનેટ કરવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભારત વિકાસ પરિષદ સંસ્થા, નિધિ બ્લડ બેંક, ગઢવી હોસ્પિટલ પરિવાર અને થરાદ નગરના જે નાગરિકો છે એમને સ્વર્ગસ્થ ડૉક્ટર દીપક ગેહલોત પ્રત્યે અનહદ પ્રેમ હતો અને સાહેબશ્રીએ પણ આ નગરજનોની ખૂબ સેવા કરી છે। એટલે વ્યક્તિ આજે હાજર નથી પણ એમની ગેરહાજરીની ખોટ સતત વર્તાયા કરે છે। આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું છે। અસ્તુ ભારત માતા કી જય।